40 વર્ષથી અમારા પપ્પા ઘઉં વાવતા હતા, 10 વર્ષથી હું વાવું. આ ઘઉં શ્રીરામ સુપર SR14 એક મારા મિત્રએ મને 15 વીઘાના વવરાવ્યા. હર સાલ હું અલગ અલગ બી વાવતો હતો, એમાંથી મેં આ એક પસંદ કર્યા છે. જો ભાઈઓ, આ ઘઉંમાં ફૂટ જાદી થાય, વધારે ફૂટ, જાહેર જેવું રાડું, પ્લસ ગમે તેટલા વજન હોય, ગમે તેટલો પવન હોય તો પડતા નથી. જો ભાઈઓ, આ એક દાણામાંથી 15 થી 18 ડુંડી નીકળે છે. જાહેર જેવું રાડું છે, ગમે એવો પવન હોય તોય પડતા નથી, એની ગેરંટી છે. આમાં ડુંડી લાંબી આવે છે અને હરેક ડુંડી આટલી જ લાંબી છે અને દાણા 60 થી 65 દાણા છે અને લગભગ ડુંડી બધી સરખી જ છે. આમાં દાણા બહુ સારા છે, વજનવાળા દાણા છે અને ઠોસ દાણા છે અને બહુ સારી વેરાયટી છે, વાયવા જેવી વેરાયટી છે અને ખાધે બહુ મીઠા છે. આ ઘઉં એક ધારા છે, આમાં કોઈ મિક્સિંગ દાણો નથી. આ ઘઉંની અંદર છેલ્લા 3 વર્ષથી આ ટેમ્પરેચરમાં ફેર છે, પણ આ ઘઉંમાં ગમે એટલું ટેમ્પરેચર હોય એક જ ધારો દાણો થાય છે અને શ્રીરામ સુપર SR14 વેરાયટી બહુ સારી છે. મેં આ નવા ઘઉં વાવ્યા છે, બીજા ઘઉં કરતા ઉત્પાદન બહુ સારું છે. આ વીઘામાં 60 થી 65 મણ થશે અને એકરમાં ઘઉં થશે 150 મણ, 140 થી 150 મણ ઘઉં થશે. બીજા કિસાન કરતા મારે ઉત્પાદનમાં વધારે આવશે અને વાયવા જેવી વેરાયટી છે.